ચાલો આજે સમજીએ ગુજરાત સરકારની ખાસ યોજના નમો લક્ષ્મી યોજના વિશે, જે દીકરીઓના ભણતર માટે છે. એક મોટો સવાલ છે, માધ્યમિક શિક્ષણ પછી દીકરીઓનું ભણતર કેમ અટકે છે? આ યોજના એનો જ ઉકેલ લાવે છે. આ યોજના ધોરણ 9થી 12ની દીકરીઓને ભણતર પૂરું કરવા માટે સીધી આર્થિક મદદ કરે છે. આ યોજનાના આમ તો 3 મુખ્ય હેતુ છે: આર્થિક મદદ, સારું પોષણ અને શિક્ષણને પ્રોત્સાહન. આ યોજનાનો સૌથી મોટો ફાયદો છે પાત્ર વિદ્યાર્થીનીઓને મળતી નોંધપાત્ર નાણાકીય સહાય. 4 વર્ષમાં દરેક દીકરીને કુલ મળીને પૂરા 50,000 રૂપિયાની સહાય મળે છે. તો આ સહાય મળે છે કઈ રીતે? રકમને માસિક અને વાર્ષિક એમ 2 ભાગમાં વહેંચવામાં આવી છે. અને સૌથી સારી વાત એ છે કે આ બધા જ પૈસા સીધા વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા થાય છે. હવે સવાલ એ થાય કે આ નાણાકીય સહાય કોને મળી શકે? કોણ પાત્ર ગણાય? મુખ્ય શરતોમાં ગુજરાતના વતની હોવું, 6 લાખથી ઓછી વાર્ષિક આવક અને 80% હાજરી જરૂરી છે. સારું, જો પાત્રતા હોય તો અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? ચાલો જોઈએ. આ બધા ડોક્યુમેન્ટ્સ ઓળખ, આવક અને બેંકની વિગતોની ખાતરી કરવા માટે ખૂબ જ જરૂરી છે. અરજી કરવાની પ્રક્રિયા બહુ જ સરળ રખાઈ છે અને તેમાં શાળા પોતે જ મદદ કરે છે. વાલીઓએ ફક્ત જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને સ્કૂલના પ્રિન્સિપાલને આપવાના છે. બસ, બાકીનું કામ શાળા કરશે. એટલે કે આ યોજના ફક્ત પૈસાની મદદ નથી, પણ શિક્ષિત દીકરીઓ દ્વારા એક સશક્ત ગુજરાત બનાવવાનું પગલું છે. આ યોજના રાજ્યની દીકરીઓનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ બનાવશે એ જ જોવાનું રહ્યું.